જો તમારા ફાફડા દરેક વખતે તૂટી જાય છે કે પછી રબર જેવા બની જાય છે તો આજનો આ વિડીયો તમારા માટે જ છે. કેમ કે આજે હું તમને બતાવીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રિસ્પી ફાફડાનું એક સિક્રેટ જે મોટા ભાગના લોકોને ખબર જ નથી. અને વિડીયોના એન્ડમાં હું લાઈવ કમ્પેર પણ કરીશ કઈ મેથડથી પરફેક્ટ ફાફડા બને છે. મેં આ રેસીપી ઘણી વખત ટેસ્ટ કરી છે, અલગ અલગ પ્રોપોર્શન સાથે, અલગ અલગ ફ્લેમ સાથે, અને ફાઇનલી આ વર્ઝન પરફેક્ટ નીકળ્યું. એટલે પ્રોમિસ આ વિડીયો પછી તમે ઘરે પણ પરફેક્ટ ગુજરાતી ફાફડા બનાવી શકશો. ઇન્ગ્રીડિયન્ટ્સ બહુ જ સિમ્પલ છે ફાફડા બનાવવાના. 500 ગ્રામ બેસન, 1 ટેબલ સ્પૂન અજમો, સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટેબલ સ્પૂન તેલ, 1/2 ટેબલ સ્પૂન પાપડ ખાર અથવા ગાંઠિયાના સોડા અને એક સિક્રેટ તેલ અને પાણીને પહેલા સારી રીતે વિસ્ક કરવાનું. આ નાની વસ્તુ ડોનું સ્ટ્રક્ચર સંપૂર્ણ બદલી નાખે છે. ફાફડા બનાવવા માટે સૌપ્રથમ બેસનને ચાળી લેવાનું. આ સ્ટેપ ક્યારેય સ્કીપ ના કરતા, કેમ કે હવા અંદર જશે અને સ્ટ્રક્ચર વધુ મસ્ત બનાવશે. હવે એક બાઉલમાં 1/4 કપ તેલ સાથે 1/4 કપ પાણી એડ કરી તેમાં મિક્સ કરેલું મીઠું, પાપડ ખાર અને અજમાના મિશ્રણને એડ કરી બરાબર રીતે વિસ્ક કરી લઈશું. અને આ રીતે બબલ્સ આવવા લાગે એટલે તેમાં ધીમે ધીમે બેસન ઉમેરતા જઈશું અને ટાઈટ લોટ બાંધી લઈશું. લોટ બાંધતી વખતે 1/4 કપ પાણી સિવાય 4 ટેબલ સ્પૂન જેટલું વધારાનું પાણી મેં ઉપયોગમાં લીધું છે. આપણે ઉપરથી જે પાણી ઉમેરીશું એ કોઈ પણ ઉતાવળ વગર ધીમે ધીમે જ ઉમેરી લોટ ટાઈટ રહે તેવી જ રીતે લોટ બાંધીને તૈયાર કરી લઈશું. વધુ પાણી ઉમેરશો તો ફાફડા બોર્ડ પર સ્પ્રેડ જ નહીં થાય. હવે એક ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સ કરીએ. એક ડોને માત્ર 1 મિનિટ માટે નીડ કરીએ અને બીજા ડોને 5 મિનિટ માટે. ગેસ કરો કયા ડોમાંથી વધુ ક્રિસ્પી ફાફડા બનશે. 5 મિનિટ નીડ કરેલા ડો અને આ 1 મિનિટ નીડ કરેલા ડોમાંથી કયા ડોમાંથી વધુ ક્રિસ્પી ફાફડા બનશે તેનો આન્સર વિડીયોના એન્ડમાં મળશે. હવે નાનો રોલ બનાવી બોર્ડ ઉપર મૂકી પામથી ધીમે ધીમે પુશ કરવાનું. ખૂબ પ્રેશર નહીં, બહુ જ સ્મૂધ મુવમેન્ટ. જો બોર્ડ સાથે ચીપકે તો બોર્ડ ઉપર એકદમ હળવું તેલ લગાડી દેજો. હવે જે સ્ટેપ આવે છે એ ડિસાઈડ કરશે તમારા ફાફડા ક્રિસ્પી બનશે કે શું. બાય ધ વે, તમને ખબર છે દશેરાના દિવસે ગુજરાતમાં સવારે 4 વાગ્યાથી ફાફડા જલેબી માટે લાઈન લાગી જાય છે. આ કોમ્બિનેશન એટલું તો ફેમસ કેમ બન્યું એની પાછળ પણ એક મજાની પરંપરા છે. ત્યારબાદ હવે ફાફડા તળવા માટે ઓઇલને મીડિયમ લો હીટ પર જ રાખવું. હાઈ ફ્લેમ રાખશું એટલે બહાર કલર અને અંદરથી કાચા રહી જશે. દરેક ફાફડાને ખૂબ જ પેશન્સથી ફ્રાય કરશું. બબલ્સ ઓછા થતા દેખાશે એટલે સમજવું કે ઓલમોસ્ટ ફાફડા રેડી થઈ ગયા. હવે એક્સપેરિમેન્ટનું રિઝલ્ટ જુઓ. આ ફાફડા 1 મિનિટ નીટ કરેલા ડોમાંથી બનાવેલા છે. તે તરત જ તૂટી ગયા અને રબર જેવા થઈ ગયા. હવે બીજા 5 મિનિટ નીટ કરેલા ડોવાળા ફાફડા. આ અવાજ સાંભળો. બંને ફાફડા વચ્ચે ડિફરન્ટ માત્ર પ્રોપર ડો નીડિંગનો જ હતો. ડોમાં સ્ટાર્ચ ડેવલપ થાય એટલે ફાફડા ક્રિસ્પી અને ફ્લેક્સિબલ બને. વાહ, બિલકુલ રોડ સાઈડની યાદ આવી ગઈ. ક્રિસ્પી, લાઇટ, અજમાનો મસ્ત ફ્લેવર અને મરચા સાથે તો બસ મજા જ આવી ગઈ. અમારા ઘરે દશેરા હોય કે સન્ડે બ્રેકફાસ્ટ, ફાફડા જલેબી ઓલમોસ્ટ ફિક્સ જ હોય છે. હવે કોમેન્ટમાં જલ્દીથી જણાવી દો તમને ફાફડા સાથે શું વધુ ગમે છે, જલેબી, મરચા, પપૈયાનો સંભારો કે લીલી ચટણી. અને જો તમે ગુજરાતી ઓથેન્ટિક રેસીપીઓ ગમે છે તો ખુશીસ કિચનને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કેમ કે અહીં તમને માત્ર રેસીપી જ નથી મળતી પણ પરફેક્ટ રિઝલ્ટ પાછળનું રીઝન પણ ખબર પડે છે. આગળના વિડીયોમાં આપણે ફાફડા સાથે પરફેક્ટ ક્રિસ્પી જલેબી પણ બનાવીશું અને એમાં પણ એક સિક્રેટ છે જે મોટા ભાગના લોકોને ખબર નથી. તો મળીએ આગળના વિડીયોમાં.